છોટાઉદેપુર જિલ્લાના બે મુખ્ય બ્રિજો ઓરસંગ બ્રિજ તથા ઓરસંગ મોડાસર બ્રિજ તથા મેરિયા બ્રિજ જેના સ્ટેબિલિટી રિપોર્ટ નબળા હોવાના કારણે નેશનલ હાઈવે તરફથી જે રિપોર્ટ આવ્યા છે એના અનુસંધાને જિલ્લા કલેક્ટરશ્રીએ આના સમારકામ માટે થઈને અથવા તો આની ક્ષમતા જ્યાં સુધી મજબૂત ન થાય એટલા સમય સુધી ભારદારી વાહનો માટે આ બંને પુલો બંધ કર્યા છે। આ બંને પુલો બંધ થવાથી બીજા રાજ્ય મધ્યપ્રદેશ તથા છોટાઉદેપુરને જોડતો તમામ વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે। છેલ્લા 3-4 મહિનાથી આ જિલ્લાની અંદર કાર્યરત તમામ ઉદ્યોગો જે પણ ઠપ થયા છે, જેને લીધે રોજગારીની પણ મોટી અસર ઊભી થયેલ છે। તો જેને ધ્યાનમાં રાખીને આજુબાજુના તમામ વિસ્તારના તમામ ગામના લોકો, ખેડૂતો, વેપારીઓ બધા જ ભેગા થઈ અને એક લોકોના સુલેહ માટે થઈ અને એક સુવિધા માટે થઈને આ જનતા ડાયવર્ઝનનું કામ આજરોજ શરૂ કરેલ છે। ખૂબ જ ટૂંકા દિવસોની અંદર આ ડાયવર્ઝનનું કામ પૂર્ણ થશે। ત્યારબાદ ખેડૂતો, વેપારીઓથી માંડીને જિલ્લાના તમામ લોકો આ ડાયવર્ઝનનો ઉપયોગ કરી શકશે। મારી મીડિયાના માધ્યમથી દરેક લોકોને અપીલ છે કે આ ડાયવર્ઝનનો જ્યારે પણ આપણે ઉપયોગ કરવાનો થાય ત્યારે આ જનતા ડાયવર્ઝન હોવાને લીધે આપણે બધા જ ખૂબ જ શાંતિથી અને સાવચેતીથી કોઈ પ્રકારની કોઈ ઘટનાઓ ન બને એ રીતના આપણે આ બધા ડાયવર્ઝનનો ઉપયોગ કરીશું। બોડેલી એટલે છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની। છેલ્લા ઘણા સમયથી આ બ્રિજ બંધ હોવાથી ભારે વાહનો માટે અહીંના આજુબાજુના ઉદ્યોગો, આજુબાજુના ખેડૂતો દરેક લોકોને આ બ્રિજ બંધ થવાથી તકલીફો પડી છે। ભારદાર વાહનો આવી ના શકવાથી ઉદ્યોગોને મોટાભાગે તકલીફો પડી છે, જેના ભાગરૂપે હાલમાં તહેવારો નજીકના દિવસોમાં છે અને વેપારીઓ ચિંતામાં છે। એટલે સૌ વેપારીઓ તેમજ આજુબાજુના ગામના લોકોએ ભેગા મળી આજે જનતા ડાયવર્ઝનની શરૂઆત કરી છે। આ ડાયવર્ઝન આ લોકહિતમાં છે, આ લોકોની ભાગીદારીથી બનેલું છે। એટલે દરેક લોકોએ આ ડાયવર્ઝનનો ઉપયોગ કરો તો સાવચેતીથી કરજો અને વ્યવસ્થિત કરજો અને એકદમ ધ્યાન રહીને આપણે ડાયવર્ઝનનો ઉપયોગ કરવાનું છે, કેમ કે આપણા માટે બનેલું છે, આપણા બધા માટે બનેલું છે। બોડેલીથી મધ્યપ્રદેશને જોડતો બ્રિજ મેરિયા નદી ઉપર આવેલો થોડોક વીકને કારણે છેલ્લા 3 મહિનાથી બંધ હતો। ભારે વાહનો બંધ કરેલા હતા। હવે એને અનુસંધાને બધા સહભાગીદાર બધા મળી સૌ વેપારીઓ, ખેડૂતો, ગામ લોકો સાથ સહકારથી ડાયવર્ઝનની શરૂઆત કરેલ છે અને આ ડાયવર્ઝન સૌના માટે, ખેડૂતો માટે, વેપારીઓ માટે ઉપયોગમાં લેવાનો છે। આજથી ડાયવર્ઝનની શરૂઆત કરેલ છે। અંદાજિત અઠવાડિયાની અંદર કામ પૂર્ણ થવાની શક્યતા છે।